મિત્રો જય હિન્દ જય ભારત। આજે એક દુઃખદ ઘટના તમારી સમક્ષ લઈને આવી રહ્યો છું અને આ દુઃખદ ઘટનાનું કારણ સરકાર છે। મિત્રો, આવનારા દિવસોની અંદર આવું ફરી વખત બનાવ ન બને એના માટે હર હંમેશ માટે અમે તમારી સાથે છીએ અને તમારા પ્રશ્નને લડત આપશું અને તમને હક અને ન્યાય અપાવશું। મિત્રો, વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો। વાત કરીએ વિગતવાર મિત્રો તો ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના સારા ગામે ફરજ બજાવતા શિક્ષકે ગઈકાલે પોતે પોતાના જ રૂમમાં ગળાફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું છે। આ શિક્ષકના આત્માને શાંતિ આપે એવી સોમનાથ દાદાના ચરણોમાં પ્રાર્થના સાથે આ ગળાફાંસા પાછળનું કારણ સરકાર છે। આ સરકારની અંદર અત્યારે જે બીઓલોની કામગીરી શિક્ષકો પાસે કરાવવામાં આવી રહી છે તેમાં શિક્ષક પોતે માનસિક તણાવના કારણે પોતાના ધર્મપત્ની અને બાળકને એક પત્ર લખી અને સુસાઇડ કરી લીધું છે। મિત્રો, સરકારે અત્યારે શિક્ષકોને મજબૂર કરી દીધા છે કે સરકારે આજે એક શિક્ષકને પોતે મજબૂર થઈને આત્મહત્યા કરવી પડે એવા હદે પહોંચાડી અને શિક્ષકનું જીવન ટૂંકાવી લીધું છે દુઃખદ ઘટનાની કારણે। અને આ દુઃખદ ઘટનામાં આજે હું આ વિડીયોના માધ્યમથી દરેક શિક્ષકગણને એટલું કહેવા માગું છું કે આવનારા દિવસોની અંદર તમે કોઈ પણ પ્રકારનું આવું પગલું ના ભરતા, પગલું ના લેતા અને આવનારા દિવસોની અંદર તમારા જે પ્રશ્ન છે એમના માટે અમે હર હંમેશ માટે લડશું અને ન્યાય અપાવશું। મિત્રો, આજે આ શિક્ષક છે એ એના પરિવારને ન્યાય મળે એ માટે આપણે હર હંમેશ માટે લડશું અને સરકારને એક વિનંતી છે કે ફરી કોઈ પણ વ્યક્તિ આવા પગલાં ન ભરે એનું ધ્યાન રાખી અને શિક્ષકો પાસે જે અત્યારે કામગીરી કરાવવામાં આવે છે તે સરળ રીતે કામગીરી થાય એવા પ્રયત્ન કરે। શિક્ષક છે તે વિદ્યાર્થીઓ માટે છે, નહીં કે હાલતું ફાલતું કામ માટે। એટલે સરકારને મારો એક વિડીયોના માધ્યમથી એક સંદેશ દેવો છે કે આવનારા દિવસોની અંદર શિક્ષકો પાસે એવા કોઈ કામ ના કરાવો જેથી કરીને શિક્ષકે મજબૂર થઈ અને પોતાનું જીવન ટૂંકાવવું પડે।